નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં એટલે કે પાર્ટ 1 માં આપણે ઉદાહરણનો દાખલો તથા 12 સ્વાધ્યાય 12.1 ના પહેલો અને બીજા દાખલા વિશે અભ્યાસ કર્યો હતો. આજના સેશનમાં એટલે કે દાખલા નંબર 3 થી આપણે શુભ શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ રફ આકૃતિ છે કે આપેલ આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. તો ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવતા પ્રદેશનો વ્યાસ કેટલો છે? 21 સેન્ટીમીટર છે અને દરેક વિભાગની પહોળાઈ 10.5 સેન્ટીમીટર છે. તો ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સોનેરી ભાગ જે છે, બરાબર છે, એ સોનેરી ભાગનું ક્ષેત્રફળ આપણે પ્રદેશનું ક્ષેત્રફળ શોધીશું. તો કે સોનેરી ભાગ એ 21 સેન્ટીમીટર વ્યાસ વાળું સોનેરી ભાગ એ 21 સેન્ટીમીટર વ્યાસ વાળું શું છે? વર્તુળ છે. શું છે? વર્તુળ છે. બરાબર? તો હવે આથી એની ત્રિજ્યા r બરાબર કેટલી થાય? વ્યાસ છેદમાં 2. આથી ત્રિજ્યા r બરાબર વ્યાસ છેદમાં 2. વ્યાસ કેટલો છે? તો કે 21 ભાગ્યા 2 એટલે ત્રિજ્યા કેટલી થાય? 10.5 સેન્ટીમીટર. બરાબર? કેટલી થાય? 10.5 સેન્ટીમીટર. અથવા આપણે ડાયરેક્ટ 21.21 છેદમાં 2 એ પણ લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર જે છે એ જ આપણે અહીંયા મૂકવાનું છે કે પાઈ r સ્ક્વેર. બરાબર? અહીં પાઈ બરાબર તો કે 22 છેદમાં 7, r બરાબર તો આપણે આ જ મૂકીશું, ઈઝી પડે, 21 છેદમાં 2 ગુણ્યા 21 છેદમાં 2. હવે અહીંયા 7 તરી 21 બરાબર, 22 તરી 66 ગુણ્યા 21 છેદમાં 4 એટલે કે 2 ગુણ્યા 2. અહીંયા આવશે 33 બરાબર, તો 33 ગુણ્યા 21 છેદમાં 2. હવે 33 ગુણ્યા 21 કરો તો કેટલા આવે? તો જોઈએ, 33 ગુણ્યા 21 0 3 દુ 6 3 દુ 6 બરાબર, અને 3 એકા 3 3 એકા 3 3 9 6 એટલે 693 ભાગ્યા 2. બરાબર? 693 ને 2 વડે ભાગો, 693 ભાગ્યા 2, 2 તરી 6 9, 2 ચોક 8, 2 છંગ 12, પોઈન્ટ 2 પંચા 10. બરાબર? તો કેટલો આવશે? 346.5 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર? શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. રાઈટ? તો આ આપણને શું મળ્યું? સોનેરી ભાગ જે છે એનું ક્ષેત્રફળ. બરાબર? હવે ત્યારબાદનું છે તો કે બીજું, એટલે કે લાલ ભાગ એ કંકણાકાર છે. બરાબર? તો લાલ ભાગ જે છે એનું આપણે શોધવાનું છે. તો લાલ ભાગ એ કંકણાકાર છે જેમાં એમની ત્રિજ્યા r બરાબર સોનેરી ભાગની ત્રિજ્યા, તો કે લાલ ભાગ કેવો છે? કંકણાકાર છે જેની ત્રિજ્યા બરાબર, એ ત્રિજ્યા કોના બરાબર છે? તો કે સોનેરી ભાગની ત્રિજ્યા બરાબર, સોનેરી ભાગની ત્રિજ્યા. બરાબર?
હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું લખીશું તો કે 21/2 સોનેરી ભાગની જે ત્રિજ્યા હતી એ જ 21/2 સેન્ટીમીટર અને મોટી ત્રિજ્યા 21/2 સેન્ટીમીટર અને મોટી ત્રિજ્યા એટલે કે કેપિટલ R બરાબર શું લઈશું નાના ભાગની ત્રિજ્યા વત્તા કંકણાકારની પહોળાઈ બરાબર નાના ભાગની ત્રિજ્યા વત્તા કંકણાકારની પહોળાઈ બરાબર તો એ શું આવશે તો કે 21/2 વત્તા એની પહોળાઈ શું થાય તો કે 10.5 સેન્ટીમીટર બરાબર આ બંનેનું સાદુરૂપ આપીએ તો લાલ કંકણાકારનું ક્ષેત્રફળ પહેલા તો લાલ કંકણાકારનું ક્ષેત્રફળ બરાબર શું લઈશું તો કે પાઈ કેપિટલ R નો સ્ક્વેર ત્યારબાદ તો કે માઈનસ પાઈ સ્મોલ r નો સ્ક્વેર બરાબર ખ્યાલ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઈ કેપિટલ R નો સ્ક્વેર માઈનસ પાઈ સ્મોલ r નો સ્ક્વેર બરાબર તો અહીંયા આપણે લઈશું પાઈ કેપિટલ R ની જગ્યાએ આપણે શું લઈશું 21 નો વર્ગ માઈનસ પાઈ સ્મોલ r ની જગ્યાએ આપણે શું લઈશું તો કે 21/2 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું લઈશું અહીંયા બરાબર તો કે 22 સપ્તમાંશ પાઈ ની જગ્યાએ બરાબર હવે 21 બે વખત છે એટલે 21 * 21 બરાબર માઈનસ આ આપણને મળ્યું હતું ક્ષેત્રફળ ઈ ક્ષેત્રફળ 346.5 બરાબર સેન્ટીમીટર સ્ક્વેર રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 7 તરી 21 અહીંયા કેટલા આવશે 22 તરી 66 ગુણ્યા 21 માઈનસ 346.5 બરાબર હવે 66 ગુણ્યા 21 કરો એટલે કેટલા આવે તો 66 ગુણ્યા 21 0 6 દુ 12 વધીએ 6 દુ 12 ને 13 6 એકા 6 6 એકા 6 6 8 3 1 એટલે કેટલા આવે 1386 કેટલા આવે 1386 માઈનસ 346.5 સેન્ટીમીટર સ્ક્વેર હવે 1386 માંથી 346.5 બાદ કરો 346.5 તો જુઓ 10 માંથી 5 એટલે 5 અહીંયા 5 આવે 5 ની 15 15 માંથી 6 એટલે 9 અહીંયા 7 7 માંથી 4 જાય એટલે 3 અહીંયા 0 અહીંયા 1 એટલે આવશે 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ખ્યાલ આવ્યો તો આ આપણો જવાબ થયો લાલ કંકણાકાર બરાબર છે ભાગ જે છે એનું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમારે યાદ રાખવાનું છે આપણે અહીંયા લખી દઈએ છીએ કે પહેલું આપણે શું શોધ્યું 346.5 બીજું શું શોધ્યું આપણે 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર આ આપણે યાદ રાખજો ઓકે 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો ભાગ એટલે કે આ ભૂરો ભાગ છે એ બરાબર છે એના માટે આપણે શું લઈશું તો કે ભૂરો ભાગ એ કંકણાકાર છે બરાબર એ પણ કેવો આકાર છે કે ભૂરો ભાગ કંકણાકાર છે
જેમાં શું છે, જેમાં નાની ત્રિજ્યા r બરાબર, જેમાં નાની ત્રિજ્યા r બરાબર 21 સેન્ટીમીટર બરાબર, અને મોટી ત્રિજ્યા બરાબર, મોટી ત્રિજ્યા બરાબર શું છે, કેપિટલ R બરાબર તો કે 21 પ્લસ 10.5, 21 પ્લસ 10.5, આનો આપણે સરવાળો કરીએ તો શું આવે, 31.5 સેન્ટીમીટર બરાબર, 31.5 સેન્ટીમીટર. હવે ભૂરા કંકણાકારનું ક્ષેત્રફળ શોધીએ. ભૂરા કંકણાકાર નું ક્ષેત્રફળ બરાબર, ભૂરા કંકણાકારનું આપણે ક્ષેત્રફળ શોધીએ બરાબર, તો એમાં એનું સૂત્ર શું થાય તો કે પાઈ કેપિટલ R નો સ્ક્વેર માઈનસ બરાબર શું થશે, પાઈ સ્મોલ r નો સ્ક્વેર, રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું થશે કયો તો પાઈ આપણે કોમન કાઢીએ તો કે r સ્ક્વેર માઈનસ સ્મોલ r સ્ક્વેર, તો અહીંયા પાઈ એમ ના એમ r પ્લસ સ્મોલ r કેપિટલ R માઈનસ સ્મોલ r બરાબર. હવે આની અંદર આપણે સૂત્ર મૂકીએ એટલે કિંમત મૂકીએ. પાઈ ની જગ્યાએ 22 સપ્તમાંશ, r ની જગ્યાએ આપણે શું મૂકીશું તો કે r આપણે શોધ્યા 31.5 વત્તા સ્મોલ r બરાબર તો કે 21, એવી રીતે અહીંયા 31.5 સ્મોલ r બરાબર 21. હવે અહીંયા આવશે 22 સપ્તમાંશ એમ 31 વત્તા 21 એટલે એનો સરવાળો કેટલો થાય, 31 વત્તા 21 એટલે થાય 52.5 બરાબર. અને 31.5 માંથી 21 માઈનસ કરો તો એ કેટલા આવે તો કે 10.5 સેન્ટીમીટર નો સ્ક્વેર બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે 22 સપ્તમાંશ ગુણ્યા 52.5 ગુણ્યા 10.5 સેન્ટીમીટર નો સ્ક્વેર બરાબર. હવે જો અહીંયા આપણે પોઈન્ટ કાઢીએ એટલે નીચે શું આવશે 10, અહીંયા પોઈન્ટ કાઢીએ એટલે નીચે શું આવે 10 બરાબર. તો 15 સિત્તા 105, 5 તરી અને 5 દુ 10 બરાબર. 105 પંચા અને 105 દુ બરાબર, અહીંયા 105 આવ્યા. એવી જ રીતે અહીંયા 2 છે તો અહીંયા 11 દુ 22 બરાબર. તો વધ્યો શું 11 ગુણ્યા 105 ગુણ્યા 3 છેદમાં 2 બરાબર. 11 તરી 33 અને 33 105 ગુણ્યા 33 કરો તો 105 ગુણ્યા 33, 3 પંચા 15 વધી 1, 3 એકા 3, 3 પંચા 15 વધી 1, 3 એકા 3, 3465 બરાબર. કેટલા આવે છે 3465 ભાગ્યા 2 બરાબર. તો 3465 ભાગ્યા 2 કરો એટલે બરાબર 2 તરી 6, 0 5, 2 દુ 4, 1.5, 5 દુ 10, 1732.5 સેન્ટીમીટર સ્ક્વેર. આનો જવાબ આવે જો 17 દુ 34 ને 65 ના અડધા કેટલા થાય તો કે 34.5 સોરી 32.5 એટલે 1732 બરાબર. તો કે 1732.5 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. આ આપણો જવાબ થયો, રાઈટ. કે કંકણાકાર ભૂરા કંકણાકાર
નું ક્ષેત્રફળ કેટલું આવ્યું 1732.5. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો કંકણાકાર કયો છે તો કે કાળો, બરાબર છે. તો કાળો ભાગ એક કંકણાકાર છે. કાળો ભાગ એ કંકણાકાર છે, બરાબર. કાળો ભાગ કેવો છે કે કંકણાકાર છે, જેમાં નાની ત્રિજ્યા બરાબર કેટલી છે જુઓ તો r બરાબર 31.5, બરાબર. r બરાબર કેટલી થાય તો કે 31.5 સેન્ટીમીટર વધતી જાય ને એટલે. અને કે મોટી ત્રિજ્યા કેપિટલ R બરાબર 31.5 વત્તા કેટલા થશે 10.5 એટલે આ થશે 32 ને 10 42 સેન્ટીમીટર, રાઈટ. તમે પહેલેથી આખો દાખલો સમજ્યા હોય. જેમ અહીંયા જો કેપિટલ R આપણને કેટલો મળે તો 31.5. હવે અહીંયા એ કેપિટલ R માં પાછા 10.5 એડ થાય એટલે અહીંયા કેટલા થઈ જાય તો કે 42 સેન્ટીમીટર, બરાબર. તો હવે કાળા કંકણાકારનું ક્ષેત્રફળ કાળા કંકણાકારનું ક્ષેત્રફળ આપણે શોધીએ વિદ્યાર્થી મિત્રો. તો એનું સૂત્ર શું થાય સેમ કે પાઈ કેપિટલ R સ્ક્વેર માઈનસ પાઈ સ્મોલ r સ્ક્વેર, બરાબર. મોટામાંથી નાનું બાદ. હવે પાઈ આપણે કોમન કાઢો તો r સ્ક્વેર માઈનસ સ્મોલ r સ્ક્વેર, બરાબર. હવે તો કે પાઈ એમના એમ કેપિટલ R પ્લસ R કેપિટલ R માઈનસ r સ્મોલ r, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો પાઈ એમના એમ r બરાબર તો કે 42, સ્મોલ r બરાબર 31.5. એવી જ રીતે અહીંયા 42 માઈનસ 31.5, બરાબર, સેન્ટીમીટર નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો હવે પાઈ ની જગ્યાએ આપણે શું મૂકીશું તો કે 22 સપ્તમાંશ 42 ને 31 કેટલા થશે તો કે 73.5. અને અહીંયા 42 માંથી 31.5 કાઢો એટલે 0.5 32 અને 10 એટલે 10.5 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા આવશે 22 સપ્તમાંશ ગુણ્યા 73.5 ગુણ્યા 10.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. 22 સપ્તમાંશ એમના એમ 735 છેદમાં 10 105 છેદમાં 10 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જો 105 એટલે 15 સત્તા 105 5 તરી 5 દુ 11 દુ, બરાબર. હવે 735 એટલે 11 ગુણ્યા 735 ગુણ્યા 3 છેદમાં 10, બરાબર. 11 તરી 33 ને 735 કેટલા થાય તો ગુણાકાર 5 તરી 15 વધી 1 3 તરી 9 ને 1 10 વધી 1 7 તરી 21 ને 22 3 5 15 વધી 1 3 તરી 9 ને 1 10 વધી 1 7 તરી 21 ને 2 22 તો કે 5 5 2 4 2 24 25 5, બરાબર. 24 25 5 24 25 5 ભાગ્યા 10 એટલે પોઈન્ટ કપાય તો અહીંયા જવાબ આવશે 24 25.5, બરાબર, સેન્ટીમીટર સ્ક્વેર, રાઈટ. અહીંયા આવશે
સેન્ટીમીટર સ્ક્વેર। તો વિદ્યાર્થી મિત્રો આપણે કાળા ભાગ સુધી મીન્સ કે આ કંકણાકાર સુધી આપણે ક્ષેત્રફળ શોધ્યું, બરાબર। હવે સફેદ બાકી રહ્યું, હું 2 સેકન્ડ આપું છું, તમે જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સફેદ કંકણાકારનું ક્ષેત્રફળ શોધીશું। તો સફેદ ભાગ એ કંકણાકાર છે, લખીશું સફેદ ભાગ એ કંકણાકાર, બરાબર છે, જેમાં નાની ત્રિજ્યા, હવે આ ત્રિજ્યા તમને ખ્યાલ આવી જવો જોઈએ। નાની ત્રિજ્યા કેટલી આવશે મિત્રો? તો નાની ત્રિજ્યા એ 42 સેન્ટીમીટર થઈ જાય, બરાબર, કારણ કે જે કેપિટલ R ની આગળ હતી એ, અને કેપિટલ R ની શું થઈ જશે? મોટી ત્રિજ્યા 42 માં એડ કરવાનું, મોટી ત્રિજ્યા, બરાબર। મોટી ત્રિજ્યા R બરાબર શું થશે? કેપિટલ R બરાબર તો કે 42 + 10.5 સેન્ટીમીટર નો, સોરી સેન્ટીમીટર, બરાબર। તો એ કેટલી થાય? 42 ને 10.5 એટલે 52.5 સેન્ટીમીટર કેપિટલ R ની ત્રિજ્યા, બરાબર। તો હવે વિદ્યાર્થી મિત્રો સફેદ કંકણાકારનું ક્ષેત્રફળ સૂત્ર તો હવે તમને મોઢે થઈ ગયું હશે, બરાબર, કે કેપિટલ R² માઈનસ પાઈ સ્મોલ r², પાઈ કોમન કાઢો એટલે r² માઈનસ સ્મોલ r² પાઈ r પ્લસ r માઈનસ r। હવે 22 સપ્તમાંશ, r કેપિટલ R કેટલા છે? તો કે 52.5, સ્મોલ r કેટલા છે? 42, એવી જ રીતે 52.5 + 42 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર। 22 સપ્તમાંશ n9, 52.5 + 42 એટલે કેટલા થશે? જુઓ તો 2 ને 2 4 એટલે 4, 5 ને 4 9 એટલે 94, અને આ 0.5 ગુણ્યા એટલે માઈનસ છે, બરાબર। હવે 52.5 માઈનસ 42 છે તો અહીંયા કેટલા આવશે? 10.5 સેન્ટીમીટર સ્ક્વેર। હવે આપણે આગળ કરતા હતા એમ જ 22/7 આપણે નીચે પોઈન્ટ કાઢીને 10 મૂકીએ, એવી રીતે કરીએ, એ કરીને ઈઝી પડે, બરાબર। 15 સત્તા 5 તરી 5 દુ 2 11, બરાબર। હવે 11 તરી 945 ગુણ્યા 33 કરો, 945 ગુણ્યા 33 0, 3 પંચા 15, વધી 1, 3 ચોક 12 ને 13, વધી 1, 3 9 27 ને 28, બરાબર। ત્યારબાદ એ જ રીતે 3 પંચા 15, વધી 1, 13, 8, 2, બરાબર। હવે 5 ના 5, 5 ને 3 8, 11 ને એટલો વધી 1, 8 ને 10 ને 1 11 અને 4, બરાબર। એટલે 41 સોરી અહીંયા 1 આવે અહીંયા, બરાબર। એટલે અહીંયા આવશે 3, 8 ને 10 ને 1 11, 11 ને એટલો વધી પડી 2 ને 3, બરાબર। એટલે 31 1 85, બરાબર। અને એના છેદમાં 31 1 85 છેદમાં 10, આનો જવાબ શું આવે? 3118.5, બરાબર। 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હવે લખીશું આ કોનું ક્ષેત્રફળ મળ્યું? તો સફેદ કંકણાકારનું।
તો અહીંયા લખવાનું કે આમ સોનેરી કંકણાકારનું સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું હતું તો કે 346.5 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ કયું છે તો કે લાલ પ્રદેશનું એટલે અથવા લાલ કંકણાકાર લાલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું હતું જો ત્યાં લખેલું છે એ 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ એ કેટલું મળ્યું આપણને તો કે 1732.5 સેન્ટીમીટર સ્ક્વેર. એવી જ રીતે ચોથું કયું છે તો કે કાળું તો કે કાળા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો કે 2425 એટલે કે 2425.5 સેન્ટીમીટર સ્ક્વેર. અને છેલ્લે આપણે સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું મિત્રો તો કે 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો દાખલા નંબર 3 ખૂબ જ અગત્યનો દાખલો હતો જે આપણે અહીં પૂર્ણ કર્યો. વિદ્યાર્થી મિત્રો આ દાખલાની પ્રેક્ટિસ તમારે ઘરે પણ કરવાની છે. ખૂબ જ ઈઝી છે બરાબર. તમે જોયું એ પ્રમાણે બરાબર છે. આ ત્રિજ્યા નેક્સ્ટ લેવલમાં બદલાઈ જાય છે. કઈ રીતે બદલાય છે એ પણ મેં તમને કહ્યું બરાબર છે. તો આ ટાઈપના દાખલા કદાચ એક્ઝામમાં પણ પૂછાય તો તમને હવે આવડી જશે રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લિંક સાથે જે PDF જોઈન્ટ હશે એમાં લખેલું જ હશે કે આ દાખલાનું એકવાર તમારે CW માં લખવાનો છે અને 2 વાર તમારે એની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.